તમને એવી માહિતી મળશે કે આજે તમે જાણીને થોડા કહેવાય ને નવી માહિતી મળી એવું કહેશો તો આ વિડીયોમાં બનેલા રહેજો. ઢેબરા કહેવાય ને આપણે તો છે મિત્રો આ રીતે તો મિત્રો આ રીતે પાથરનું યુઝ કરવામાં નથી આવતું. જમવા માટે કોઈ થાળી કે એનો યુઝ ના થાય, પાનનો જ યુઝ કરવો પડે. પાનમાં જ થાળીનો તરીકે યુઝ થાય. અને જુઓ તમે દેવનું બેસાડ્યા પછી કોઈ પણ પ્રકારના આસનનો યુઝ કરાય ના, એના નિયમો છે એ આપણે આજે વિડીયોમાં જોઈશું. અને જુઓ તમે આ રીતે અમારે ટ્રેડિશનલ દાહોદ વિસ્તારમાં જે રીતે બનતી હોય છે અડદની દાળના વડા એ બની રહ્યા છે. તો તમને હું કેવી રીતે બને છે એ પણ હું બતાવીશ. તમે જોઈ શકો છો કે આ રીતે આખું સજાવટ એમની જે દેવનું સ્થાપન હોય છે એ સ્થાપન વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું. અહીંયા જે કોઠી છે જે અનાજ સંગ્રહ માટેની એ પણ આ રીતની જ યુઝ કરવામાં આવે છે. આ રીતે વડા બને છે. જો તમે પાનનો જ ઉપયોગ થઈ રહ્યો છે, વાંસમાંથી બનેલા સુપડાનો ઉપયોગ થઈ રહ્યો છે. અને એને તમે જોઈ શકો કે એને તળીને પછી એ દેવને ચઢાવ્યા પછી બધા જમે છે એને. હા પણિયારી બધું છે, હત્યારણ, કૂતરો, બોબડી ઓલી ઠાક મહારાજ ગામનો એક પ્રસંગ છે અને જેને આપણે દેવ બેસાડ્યા કહીએ છીએ અમારી અહીંની જે ભાષા છે. અને જે પિઠોરા તરીકે પણ ઘણા લોકો એને જાણે છે. અમારા વિસ્તારની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે આજે થોડું માહિતગાર કરવા માટે વિડીયો કરી રહ્યા છીએ. તો બનેલા રહેજો વિડીયોમાં. અને ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સર. અને ખૂબ નવી શરૂઆત કરી છે મિત્રો, એ પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. જે તમે ભીત પર જોઈ રહ્યા છો જે દેવનું સ્થાપન થયું છે એ જે એક કલા તરીકે પણ જોઈ રહ્યા છે લોકો એને. પણ આ એક અમારી સંસ્કૃતિ છે આ અમારા વિસ્તારની. અને તમને હું કહીશ કે જ્યારે માનવ ઇતિહાસ શરૂ થયો હશે ત્યારે જે માનવ ઇતિહાસની શરૂઆત કઈથી થઈ તો એના ઉપર ઇતિહાસકારોએ બધું શોધ્યું. અને શોધ્યું તો જે પથ્થર હોય ને એ પથ્થર પર પણ આ જ રીતના
ચિત્રોની લિપિથી શરૂઆત થયેલી છે એવું મળેલું છે. તો આ આપણે તો હજી સુધી જાળવી રાખ્યું છે. અમારા વડવાઓથી એટલે કેટલું જૂની પરંપરા ચાલતી આવી છે મિત્રો. અને એનો દરેક ચિત્ર જે તમે દેવ જોઈ રહ્યા છો એનો શું અર્થ છે, શું છે એની માહિતી, એ બધું આપણે જાણીશું. આની શરૂઆત કેવી રીતે થાય, આપણો જે લોકોને થોડી માહિતી મળે એટલે આપણે થોડા સવાલ જવાબ કરશું. આપણે આ કેટલા દિવસથી ચાલે, કેટલા દિવસ આને ચલાવવાનું હોય છે કે એનું શું 9 દિવસ, આયોજન? 9 9 દિવસનું હોય છે. 10મા દિવસે વિસર્જન કરવામાં આવે. 10મા દિવસે વિસર્જન કરવામાં. આ બાજુથી જરાક જોઈને બોલજો એટલે થોડું લોકોને માહિતી પહોંચે. હા, 10મા દિવસે વિસર્જન કરવામાં આવે. એટલે પહેલા દિવસે સ્થાપન હોય કે પછી? સ્થાપન હોય. બરાબર, પહેલા દિવસે સ્થાપના હોય. બરાબર. અને એ જે સ્થાપના થાય પછી શું વિધિ વિધાન, એનું જે સ્થાપનાની અંદર જે પૂજા વિધિમાં આખું ઘર સામેલ થાય કે આખું ગામ સામેલ થાય, કે આખું ગામ ને ઘર હતી. બરાબર, હા, બધા સગા સંબંધી સ્થાપના કરે તે દિવસ આવે. બધા જ સામેલ થાય. અને 9 દિવસ સુધી એક પ્રકારે કહેવાય ને આખા ગામથી લઈને જેટલા આમંત્રિત મહેમાન હોય કે એ બધાનો એક ઉત્સવ જેવો. ઉત્સવ. બરાબર, ઉત્સવ જેવું થઈ જાય. ઉત્સવ જેવું હોય સર. બરાબર. અને પછી મેળો જામે, કઈ મેળો જામે ને. જામે. હા, મેળો થાય. હા, મેળો થાય. બરાબર. મેળો જામે. એમાં શું હોય છે બધું એ જરાક કહેશો? એમાં 9 કળમના ડાળા લાવવા પડે, એક કડાનું નાખવા પડે અંદર, ને માતાજીના જવારા વાવ્યા છે દેવના, એ જવારા બી કાઢવામાં આવશે. પછી એની અંદર જવારાને મય ડાળામાં મૂકવામાં આવશે. બરાબર. એટલે એ ડાળ જંગલમાંથી જંગલમાંથી ઝાડમાંથી લાવવાની. બરાબર, હા, બરાબર. કળમનું ઝાડ હોય એમાંથી લાવવાનું. બરાબર. અને એવું મેં હમણાં જોયું થોડું કે જમીન પર જ બેસવું હા, પડે, નિયમ જમીન ઉપર. આ 9 દિવસ સુધી જમીન ઉપર ઊંઘવાનું, જમીન ઉપર આ ઘાસના ઉપર ઊંઘવાનું, બેસવાનું. જમવા માટે થાળીનો ઉપયોગ નહીં કરવાનો. પાનનો ઉપયોગ કરવાનો. હા, મેં જોયું. અને હું તો અહીંયા ઉછરેલો છું, પણ લોકોને થોડી માહિતી મળે કે ખાખરાનું પાન આવે. હા, હું તો અહીં આ વિસ્તારનો જ છું મિત્રો, તો મને તો નિયમો બધા ખબર છે, હું જાણું છું. પણ લોકોને માહિતી મળે આપણે કે આપણે શું વિધિ વિધાન હોય છે, કે આપણે એ જે નિયમ છે એ પ્રકૃતિ, મતલબ ટૂંકમાં મિત્રો જે તે પણ સંસાધન છે તો પ્રકૃતિના જેટલા પણ સંસાધન છે એનો જ ઉપયોગ કરી શકાય. કહેવાય ને પ્રકૃતિમાંથી બનેલા હોવા જોઈએ અથવા તો એ રીતનો આખો નિયમ છે. થોડું ચર્ચા બીજી જાણીશું. કઈ વિશેષ ચર્ચા તમને કઈ કેવું છે? આમને માથે જ આ બધું ચિત્ર દોરવાનું ને એવું અમે આખીને લીધેલું. એટલે એમની કોઈ બાધા રાખેલી, અમારા દેવની બાધા રાખેલી. એટલે આવું દોરાવશું એવી બાધા રાખેલી. બરાબર, સરસ. એટલે અમને તબિયત સારી રહે, હા, ડોક્ટરો કને જા, ઘણા ભૂવો કને જાય તો એની અમારા દેવની જ અમે આખીને લઈથી. બરાબર. દેવની લઈને આને માથે અમે 9 દિવસ સુધી આને પૂજા અર્ચના કરાવશું. અને પછી આના મામા કપડા લાવશે, એ પહેરાવવામાં આવશે, પાઘડી બાંધવામાં આવશે. બરાબર છે કે આ જે બાધા રાખતા હોય, બરાબર ને, તો એમાં બલી ચડાવતા એવું ખરું કઈ આ લોકો હોય છે? હા, આપણે એવું કર્યું છે કે પછી કેવું? અહીં નથી રાખ્યું અત્યારે, અમે શ્રીફળથી ચડવાના છીએ. બરાબર. બીજેને જેને રાખવું હોય એને રાખી શકે છે. હા, અમે નથી રાખ્યું, અમે તો કોરું જ રાખ્યું છે. શ્રીફળ જો શ્રીફળ છે ને, આ એક કટ્ટો રાખ્યો છે, આ શ્રીફળ છે. બરાબર. એટલે આ શ્રીફળથી જ અમે અહીંયા શ્રીફળથી જ બલી નહીં આપવાના, મગડાની બી નથી આપવાના. આમાં કહેતા છે કે આ દારૂ, એમ કહેતા છે. દારૂ નથી, આ મુરસ પાણી છે, ખાંડનું. બરાબર છે. તો હવે મિત્રો આ એક બદલાવ જોઈ રહ્યા છીએ કે જે થોડો જે અલગ અલગ જેની જે માન્યતા કરતા હોય છે, પણ તમે આ નથી કર્યું. નહીં કર્યું. કોઈ બલી પ્રથા નથી કરી. બરાબર છે. ભણાવવા મૂક્યો કે કેટલે સુધી ભણ્યો હોય જરા કે? ધોરણ 12 સુધી ભણ્યો. પછી આગળ નહીં, કોલેજમાં નહીં જવું? આગળ ભણવાનું નહીં વિચાર્યું એને. સારું સર. ઘરમાં દેવી દેવતાઓથી એમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું, એ બહુ સરસ વાત છે. તો પણ 12મા ધોરણ સુધી ભણ્યા કે આ બધી બલી, આ બધું અહીંથી આપવાથી શું મળે? અને તમારા પણ મીઠા શબ્દો હતા કે બલી આપવાથી કોકનો જીવ લઈને તમારો જીવ બચાવો, એના કરતાં તમારો અવતાર શું કામ? આવું બધી વાત કરી ત્યારથી અમારામાં એટલું જાગૃત થયું કે બલી હવે નહીં ચડાવીએ, હવે જે ભગવાનના શ્રીફળ એમ કરીને ચડાવીએ છીએ. બરાબર. એટલું સર. ના, એટલે આપણે સુખી થવા માટે કોઈ જીવને મારીને આપણે ના સુખી થઈ શકીએ. ના સર. બરાબર. બહુ સારો વિચાર તમે લાયા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન કે આ એક સરસ આયોજન કર્યું. આમાં સૌથી સારું શું થાય કલ્પેશભાઈ, કહું તમને? હા સર. આમાં આખો સમાજ ભેગો થાય.
હા સર. અને એકબીજા માટે આનંદથી ભેગા થાય અને એકબીજાથી નજીક આવે, એકતા પણ વધે. સમાજની અંદર એકબીજા માટે જે વેર ભાવ હોય કે ઈર્ષા ભાવ હોય, બધું જે છે દૂર થાય. હા. એ બી એક બહુ મોટું આ નિમિત્ત છે નિમિત્ત. કે તમારા દીકરાનો સ્વાસ્થ્ય તો સારું થયું જ સારું થયું, જ થયું. સમાજનું સ્વાસ્થ્ય પણ મજબૂત થાય, એકતા વધે, એકબીજાને સમય મળે, બધા નજીક આવે. આજે તમે જોઈ રહ્યા છો કે નાના બાળકોથી લઈને મોટા વડીલોથી લઈને બધા આખા સમાજના, આખા ગામના, આસપાસના વિસ્તારના બધા ભેગા થાય અને એ નિમિત્તે બધા એકજૂટ પણ થાય ને, એક શું કહેવાય, આપણી એક સામુદાયિક એકતા પણ વધે છે. વધી છે. તો એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 9 દિવસ થયા, આજે 9 દિવસે મેળો ભરાશે, કાલે વિસર્જન કરવામાં આવશે 8 વાગે, બરાબર. સવારના 8 વાગે તો એ મેળો આપણે જોઈ શકશું ને? જોઈ શકશું. અને કોઈ પણ બધા આવીને જોઈ શકે ને? બધા આવીને જોઈ શકે. આપણે જોયું કે કેવી રીતે દેવનું સ્થાપન થાય છે અને કેવી રીતે બાધા એની રાખવામાં આવે છે, અને આખી એક પ્રકૃતિ સાથે સંબંધિત આખી સંસ્કૃતિ છે. એમ કહેવાય કે પ્રકૃતિના એકદમ નજીક, પ્રકૃતિને જ પૂજા કરવામાં આવે છે, એ રીતનું આખું આની વિધિ હોય છે. અને જે ચિત્રો પણ તમે જોઈ રહ્યા છો એમાં પણ પ્રકૃતિ જ છે. તો મિત્રો, એની પૂજાની વિધિ વિધાન જે કરાવતા હોય અમારે અહીંયા, ત્યાં ભુવા કહો તમે, બળવા કહો, તો અમારે એ જે કરાવતા હોય છે એ અત્યારે ઉપસ્થિત છે આપણી સાથે, ને એમને થોડું પૂછીશું આપણે. આપણું શુભ નામ જણાવશો? આપણું નામ રમેશભાઈ. રમેશભાઈ. હા. તો રમેશભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે મારામાં આ દૈવી શક્તિ છે, કે અથવા તો અહેસાસ થયો કે ભાઈ હું આ રીતની વિધિ વિધાન કરી શકું, કરાવી શકું? એ બરાબર. આ તો એવું છે કે અમારે પહેલાંથી બાપ દાદાની કુદરતી ખરું. હા. તો આજે એમને, મને તો આવું નહોતું જાણ્યું કે મને આવી શક્તિ મળશે. આ પહેલાંથી બાપ દાદા કરતા આવ્યા ને કરી રહ્યા છે. બરાબર. આ રીતે આ કરતા આવ્યા ને કરી રહ્યા છે, અને કે એમના જ્યાં પછી શક્તિ અચાનક મળી. એટલે તમારા દાદા કરતા હતા, દાદા, પપ્પા દાદા. કરતા હતા, પછી તમને હા. પિતાના વારસામાં વારસાગત. મેં તો આવું નથી જાણ્યું કે મને આવું ભક્તિ મળશે કે બળવાનું મળશે, ભુવા મળશે. બરાબર, બરાબર. પણ હવે એમને, હું તો ડ્રાઈવર હતો પહેલાથી. અચ્છા. આવું તો જોઈને મેં કે આ મને મળશે. હજુ ડાયરિંગ જ કરે. ડ્રાઇવિંગ છું. બરાબર. પણ આ તે હવે કરતા આવ્યા હા, ને પણ કરી તમને રહ્યા છે. બધું આખી જે વિધિ છે એની બધી માહિતી ખરી હા, ખબર? ખરી. તો હવે કરતા આવ્યા ને કર્યા છે. પછી આપણે જ્યાં પછી મહેનત જ જોણી કે આવું મળ્યું, પણ હવે એને જ્યાં છે વારસાગત જેવું મળ્યું છે શક્તિ. તો આજે મહાદેવનો ભગવાનનો સોંયો પડ્યો. બરાબર. હવે આ જે છે તમને એની જાતે જ આ થયું? હા, એની જાતથી થયું છે. એ તો આપણું આપણે કાપી નાખીએ તો રાતને ઉગી જવાનું છે. ફરી પાછું ઉગે જ. ઉગી જવાનું. તમે થોડું આપણો કાપી નાખીએ તો જાતે ઉગી જ જવાનું છે. બરાબર છે. બરાબર છે. જટા કહેવાય, અને જે નીકળે એની જાતે, અને એ કુદરતી ડેવલપ થાય છે. હા, કુદરતી. સરસ, સરસ. તો અમને થોડીક આપણા જે દેવ બેસાડ્યા છે, પિઠોરા દેવ, એમના વિશે થોડી માહિતી આપજો. જે ચિત્રો જોઈ શકાય, આ જે અમને જાણવું છે કે આ જે ચિત્ર છે, હા. તમે આ માઇક લઈ શકો હાથમાં. આ બાજુ આવતા રહેજો, અહીંયા આવતા રહેજો. દેવ છે આપણા પિઠોરા દેવ, એમનું શું મહત્વ, એમનું શું મતલબ છે? આપણે આ જે કંઈ ચિત્ર દોર્યો છે, હા. આપણું ગણપતિ દાદા કહીએ છે, બરાબર છે. હા, લો. તો આપણું આ જે કે ચિત્ર છે આપણો ગણેશનો ઘોડો, બરાબર. ગણેશનો ઘોડો છે. ગણેશનો ઘોડો છે. અને એનો જે કે એનો હંગાત અને જોડીદાર એના સાકરિયા છે, એને જે કે એને હોકો પણ આલેલો છે, અને એનું આ બાબા ગણેશની સવારી કહેવાય છે. બરાબર, બરાબર છે. બરાબર. આ મોર છે મિત્રો, પછી આ બધા ચિત્રો છે. ઉપર જે આ દેવ છે ભાલો લઈને છે, એ આપણે એ દેવ બદન લીન સલવે છે. ટોંડો કહેવાય, માયખાનો મોટો વડીલ કહેવાય છે ગામનો, બરાબર. આખી જે છે આખા મિત્રો, જે દેવ અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો, બધા એક સેના છે, અને એમના જે અગવાઈ કરે છે, સેનાપતિ કહી શકાય, એ દેવ છે આ. બરાબર. અને આ જે મધપુડા જેવું દેખાય છે, આ મધપુડા છે, શું છે માહિતી આપજો. તો આપણે મધપુડા છે એ તો એમને જોડે એમને કે જોઈએ કે આપણું જે વખત આ થાય કુદરતનું છે, તે વખત જે ભગવાન દાદાનું હુપેલું કહે છે, એમ તો બધું ઉપમાન થાય. બીજા બમરીનો અવતાર લે, હાપનો અવતાર લે, જન્મ એમ થાય છે. બરાબર. એમ તો આ બધું દેવતાનું બધું ઉપમાન થાય બધું. બરાબર. આપણે આ આગળ વધીશું થોડા. હા, હા. આ જે દેવના વિશે પણ કહેજો. આ તો આપણો કહેવાય છે, આપણો કોઠારી રીતે કહેવાય, લખારી જોકારી કહેવાય, શ્રીરામ ગણે, એટલે કોઠારી દેવ કહેવાય. આપણું કે કોઠારી દેવ ગણે. કોઠારી દેવ. કોઠારી દેવ એટલે આપણે કેવું કે ઘરના અંદરના ઓરડા કહેવાય, અંદરનો ને રૂપિયા પૈસા ટકે બધું ભરેલું આવે દેવસ્થાન રીતે. આપણું ઘરના કોઠાર કે એટલે આજે અંદરના કોઠાર ગણાય. બરાબર છે. પછી આ જે આપણા
આ તો માતાજી બે આ તો દેખાય છે. ખેડાની માળી કહેવાય. હા એટલે આપણે ગોમ ખેડામાંથી ક્યાં ઉતરે, આપણું ગોમ ખેડામાં મોન્ય છે, પણ આ જે ચિત્ર દોર્યા એટલે હવે ઘેર ઉતરી ગણાય. આ મંદિર બનાવ્યું આપણે. હા એ તો આપણે તો હવે મંદિર ઘર જ મંદિર છે. હમ. બરાબર છે, ઘર જ મંદિર છે એ કોન્સેપ્ટ મિત્રો. અને પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનું પણ આખું પ્રસ્તુતિ થઈ રહી છે. તો હવે આપણે આગળ જોઈએ તો આ જે ઉપર જે ઘોડા છે અને હા, ઘોડા ઉપર આ શું છે, મતલબ આ કયા દેવ છે? મતલબ એ આ પાર્વતીના ઘોડા છે. આપણે પેલા જે શંકર ભગવાન છે, ભોળાનાથ મહાદેવ, શંકર ઈશ્વર, પાર્વતી માતા બોલીએ. હા પાર્વતી માતા તો પાર્વતીના ઘોડા કહેવાય. અને પેલી આ એને આ મોરણ છે, આ પાર્વતી માતા છે. એને આપણું જન્મ જેલે પેલી કે પેલી આંખમાં તો પારો પડ્યો, પારામાં તો આ બધી પાયગા બને છે, ઉપમાન થાય છે કુદરતના. બરાબર બરાબર છે. એ વડીલ ઉપર રહે કહેવાય. અને સજા ઉપરથી ઉપર ચડી લે, એમાં તો આંખમાં તો પારા પડ્યા, એનાથી આ બધું દેવતાનું બન થાય છે. એ પાર્વતી માતા. આ આપણે ઉપર જોઈ શકો છો મિત્રો, આ જે સૂર્ય પણ છે, ઉગતો સૂરજ અડધો ખરો, આખો પણ ખરો. પછી આ જે દેવ છે એમનું ઉપર નથી આપણું જે ધડ ઉપર કંઈક બીજું આ ચિત્ર દેખાય છે, તો એનો શું? રાક્ષસ કહેવાય. હા એટલે પંડોળો કહેવાય. 6000 હાથંદણ એમની ઉપર આ બધું રહે. બરાબર. એમની ઉપર રહે. આપણું હમણાં કે આપણું ધરતી હલી એમ કે એક જાતને તો ધરતી હલી એમ કે ધરતી હલતી નથી, એ ખાલી પાહુત બદલે છે. અને આખે છે કે આ જે કીડી મકડી પાયગા બધું એની ઉપર જ રહે. બરાબર. આપણું બી એની ઉપર જ છે. આપણું એમ કે 12 મહિને કે 2-3 વર્ષ એમ કે આ ધરતી હલી, બરાબર છે. એ ધરતી હલતી નથી, એ પાહુ બદલે છે. અને કદાચ આ વસ્તુ છે એ જો આખું ડોલાવી નાખે તો આપણું બદન ડોલાવી નાખે. એની ઉપર આ કહેવાય 1000 હાથનો ધણી છે. દુનિયાની ખબર પડે. આપણું ભલે આપણું ફરીએ હરીએ બધું, પણ એ બટો બટો બદન ફાળે. એ દુનિયાનો માલિક છે. બરાબર. ધરતી પાછું બોલાવતા તો વિજ્ઞાન પણ મિત્રો જે છે બસ એ જ છે, વિજ્ઞાન જેવું છે. બરાબર છે. તો એ પ્રકૃતિ જે છે એમાં જે પૃથ્વીના ધ્રુવ બદલાય છે ને, બરાબર છે. તો એ આખું પ્રતીક. અને ખેતીવાડીનું આમાં જુઓ કે તમે જોશો, આને થોડું હાઇલાઇટ કરશો તો દેખાશે કે છે પ્રાણીનો આખો દેહ, પણ અહીંયા મોઢું જે છે માણસનું છે. તો એ કઈ રીતે આનો શું મતલબ છે આ ચિત્ર? એ તો આ કેવું કે એને મંદારના ખીલ આવે. મંદારના ખેલ પાયગા છે કે હાથીની અસવારીદાર છે, પહેરાદાર, ચોકીદાર, હંગાત મંદારનો ખેલ છે. એ રીતે આવે. અને આજે આગળ છે એનો અસવારીદાર છે. પછી નેસળ છે આપણો ખેતીવાડીનો છે. હા ખેતીવાડી છે. હાથી પણ છે મિત્રો, આખું આ હાથી ખરું, હાથણ ખરી. હા એનું આખું ટોંડું આવે. બરાબર. તો આપણો અહીંનો જે અમારો હથિયાર છે પાડ્યું, હા, અને એક નાળી જે બંદૂક છે. હવે જે તમે જોઈ શકો છો કે શરણાઈ છે ને ધજા છે, યુદ્ધ થતા, તો આ યુદ્ધ કોની સાથે થતા એનું કોઈ માહિતી ખરી? કોઈ યુદ્ધો કહેવાય છે. આ યુદ્ધ આપણે આ થાય છે આપણે પાકિસ્તાન થાય એ રીતે આ જે દેવદેવોને પણ લડાઈ થાય. દેવ દેવીઓની અંદર લડાઈ થાય, એમાં આ દેવો અગવાઈ કરે છે. મિત્રો બહુ જાણવા જેવી રસપ્રદ માહિતી એ મળી રહી છે કે આપણે જે રીતે લડાઈ કરે એ રીતે દેવ રૂપ પણ લડાઈ થાય છે. એટલે દેવોની જે લડાઈ હોય છે એમનો આથી પહેરાદારી ભરી બંધુ છે રેજ કે ગમે તે હોય તો આગળ જાય એની વહેણ પછી આ બધું લક્ષ્ય. એટલે આ જે લડાઈ તમે જોઈ રહ્યા છો એ દેવો સાથેની લડાઈ તરીકે બતાવી છે કે દેવોની સાથે દેવો લડ્યા. તો આ એક શબ્દ એવો પણ છે, રક્ષક શબ્દ છે, એમાંથી રાક્ષસ શબ્દ બન્યો છે. અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો અહીંયા તો આપણે જોયું કે રાક્ષસ તરીકે તમે વર્ણન કર્યું આગળ એક, પણ એકચ્યુઅલમાં ખરેખર એ જો પાછું બદલે તો આખી ધરતી હલી જાય. મતલબ એમના પર બહુ જવાબદારી. તો એને રાક્ષસ ના કહેવાય, રક્ષક કહેવાય જોઈએ. રક્ષક કહેવાય બધું હલાઈ નાખે. તો એ તો રાક્ષસ ના કહેવાય, રક્ષક કહેવાય ને. આખું રક્ષણ કરી રહ્યા છે. જો એ હલી જાય તો એમનું પાછું બદલાય તો આખી ધરતી પર આફત આવે એમ કહો છો. તો આખી ધરતીનું રક્ષણ કરી રહ્યા છે. તો જે દેવોની સંકલ્પના છે, જે શબ્દોની સંકલ્પના છે, એ પ્રકૃતિમાંથી નીકળેલી સંકલ્પનાઓ છે. અને એ સંકલ્પનાઓ ધીરે ધીરે બદલાતી ગઈ. અને એ જે સંસ્કૃતિમાં ભળી ગઈ રીતે કે આપણે એનો અર્થ કરવો હોય, સમજવું હોય, તો એના પર સંશોધનો થવા જોઈએ. યુનિવર્સિટીઓ છે અને કોલેજો છે અને બધું જ છે. પીએચડીના સંશોધનો માટેનો વિષય છે મિત્રો. કોઈ વ્યક્તિને એવું થાય કે આ એક સંશોધન કરવા જેવો વિષય છે, ઘણા સંશોધનો થયા છે. ગુજરાતી સાહિત્યમાં ભગવાનદાસ પટેલે રામાયણ સંપાદિત કરી છે, જે ઘણા બધા દેવોનો ઉલ્લેખ અલગ રીતે જોવા મળે છે.
તો જે ડાળ રોપવાની વિધિ છે મિત્રો, એ ડાળ રોપવાની વિધિ પહેલા એ જે વૃક્ષ છે એની પૂજા કરવામાં આવે છે. બાપો ગણે પહેલા પૂજાય તો આજે ગણે પૂજાય પછી આજે ગોમદેવ પૂજાય પછી આજે કરી ગોમદેવ ગણ માતા માતા કથા આજે આજ માલકા પૂજા ભૂમિયા પૂજન આ જંગલનો રહેવાસી કરો કેવા છે, જંગલનો રહેવાસી પણ કરો કેવા છે, જમીનનો માલકી ધન કરો. એક બાબો કલમા જો હેવી કેપ્સુલ અને ડાળ આપણે નીચે પડવા નહીં દે હે ને, ઉતારશે મતલબ એ ડાળને કાપીને નીચે પાડવા નહીં દે મિત્રો. એને આખું ડાળ ત્યાંથી કટ થશે એટલે ધીમે કરીને નીચે આ દોરડાથી ઉતારી લેવામાં આવશે. જુઓ, એટલે નીચે જમીનને અડવા નહીં દેવામાં આવે ને, એ ડાળો ઉઠાવીને જ્યાં આપણે જગ્યા છે ત્યાં રોપવામાં આવશે. રોપવામાં આવે છે. આ જે પાન, આ રીતના પાન હોય, બરાબર છે. આ કળમનું વૃક્ષ છે. આ રીતના પાન હોય છે. બહુ મોટું વૃક્ષ હોય છે, બહુ વિશાળ વૃક્ષ હોય છે. તમે કોઈ ઉદ્ભવ શું કરો ફાકવા દેવાનું એમ લાગુ છે ને મેં મુશ્કિલ એમ Bye.
એક વસ્તુ માર્ગ કરી કે તમે જેટલા પણ ચિત્ર જોઈ રહ્યા છો એમાં સ્ત્રી પુરુષની સમાનતા છે. કોઈ એવું નહીં મળે કે સ્ત્રીઓ ના કરે. જો તમે મધ લેવા જાય છે, મધ પાડવા જાય છે, ત્યાં બંને છે. હા બંને છે. એમને બેટરી આપે એમને પાછળ રહીને એટલે તમે જુઓ કે અહીંયા આ સંસ્કૃતિમાં એવું છે જ નહીં કે ભાઈ સ્ત્રી પુરુષ ના કરી શકે. જે કામ પુરુષો કરે છે એ કામ સ્ત્રીઓ પણ કરી રહી છે. એમ એન્શન્ટ જે સંસ્કૃતિ એમાં આપણે ખરેખર બહુ આગળ હતા એવું કહેવા માંગે. આ બધો સ્ત્રી પુરુષ ભેદભાવ ના બધું પછી અસમાનતા ના બધું પછી આવ્યું. એ પહેલા અસમાનતા કે એવું કંઈ હતું નહીં. તમે જોઈ શકો આના પર. એટલે જ હું કહું છું કે આ પીએચડી લેવલનો વિષય છે. કોઈ વ્યક્તિ પીએચડી સંશોધન કરવા માંગે તો આ આખું એ લેવલનો વિષય છે. આ